જય જોહાર। મિત્રો, હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા। એમના સમર્થનમાં તારીખ 24/7/2025ના રોજ ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત, સમગ્ર દેશભરમાંથી આદિવાસી સમાજ અને અન્ય સમાજ એમના સમર્થન માટે આવી રહ્યો છે। તો આ એક ઝલક સાંભળો મીડિયો। ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જાહેર જનસભા તારીખ 24/7/2025 ગુરુવાર સમય સવારે 11 કલાક। સ્થળ પીઠા ગ્રાઉન્ડ એરિયાપાડા નર્મદા। તો મિત્રો, મારી પાસે એક પોસ્ટર છે એ હું તમને વાંચી બતાવું છું, તો તમે ધ્યાનથી સાંભળજો શું શું મુદ્દા છે અને મુદ્દા ખરેખર સાંભળવા જેવા છે મિત્રો। અને આ વિડીયો બને એટલું વાયરલ કરો, એટલું શેર કરો। ભાજપ સરકાર ભલે ગમે તેટલો અત્યાચાર કરી લે મિત્રો, ચૈતર વસાવાની આગળ કંઈ જ નથી, તો ધ્યાનથી સાંભળજો। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સમસ્ત ગુજરાતના શોષિત, પીડિતો અને આદિવાસી સમાજનો અવાજ બનીને સંઘર્ષ કરવાનું કાર્ય સતત કર્યું છે। જેમ કે 2500 કરોડ રૂપિયા મનરેગા કૌભાંડ વિરોધ, આદિવાસી વિસ્તારના બાળકોનું સારું શિક્ષણ, યુવાનોને રોજગાર, 5મી અનુસૂચિતનો અમલ, પૈસા એક્ટનો અમલ, પર્યાવરણનું જતન, જંગલ જમીનનું રક્ષણ, નકલી કચેરીઓનો કૌભાંડ વગેરે તમામ જરૂરી મુદ્દે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ નિર્ભય રીતે અને મજબૂત રીતે લડાઈ આપી છે, એ આપ સૌ જાણો છો મિત્રો। સદીઓથી શોષણ અને દમન નીચે દબાયેલો આદિવાસી સમાજ જ્યારે પોતાના અધિકારો માટે એક થઈને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં ભાજપની તાનાશાહી સામે અવાજ ઉઠાવી રહ્યો છે, ત્યારે ફરી એક વખત ભાજપ આ અવાજને દબાવી દેવા માંગે છે। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને વારંવાર આ રીતે ખોટા કેસોમાં ફસાવીને ભાજપની આ તાનાશાહ સરકાર આદિવાસી સમાજને એવો પડકાર ફેંકી રહી છે કે ભાજપની ગુલામી સ્વીકારી લો અથવા દમનનો સ્વીકાર કરી લો। કહેવાનો મતલબ એ છે, ભાજપની સરકાર એવું કહેવા માગે છે કે તમે અમારા ગુલામ બનીને રહો, એવું કહેવા માગે છે। જે આદિવાસી સમાજ અંગ્રેજોની મહાસત્તા સામે નથી ઝૂક્યો, એ ભાજપની તાનાશાહી શા માટે ઝૂકે છે? ભાજપની ભ્રષ્ટ સરકારને આદિવાસી સમાજનો સ્પષ્ટ અને એક જ સંદેશ છે, આદિવાસી સમાજ ના ડરશે ના કભી ઝૂકશે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે। જય આદિવાસી, જય જોહાર।